પાછા પેલા નકર ને કરવાનું કાલ કહેતા હતા તો ધોકો લઈને જ આવ્યો છું પાડી દેવાશે એમ કાયદેસર રસ્તો આવ્યો છે તો કે ના અમે તમારા ખેતરમાં થઈને ના કરીએ બાપ દાદાએ જમીનના ભાગલા પાડી આલ્યા છે બધું કર્યું છે તો કે તમારા હેઠળ થઈને ના કરવું છે મારે આજ તો આવવા દેજો પાડું છું કે નહીં આ જોઈને જ બેસી રહ્યો છું વાહીઓની તો હંતાઈને બેસી રહું એને આખરી એટલી કરી તો હંતાઈને બેસી રહું હા હિરણમાં આ એરંડમ પહેરી રહું છે આ ધન રાખીને જ બેહવું છે ભાઈ સાંભળી આ એરંડમ પહેરી જવું આટલો એટલે નેખરે ને તો ખબર પડે મને આજ તો પારું ધોકો હા આટલા ઉઠે તો આવું તો પાડી જ દેવા સિવાય હા આજ કે નેખરો વાળું તો હોટું લઈને જ આવ્યો આજ તો આજ કેવા નેખરી વાળું આજ તો ઝઘડો કરી દેવો છે ભાઈ ના હોવું તારું હા કહું છું આજ તો તેને પહેલા જોડે એવો ઝઘડો કરાવું ઘેર જઈને બોલાયો છે પણ કોઈ દાવો રાખ જ ના આવે જિંદગીમાં એવા લડાવું ને તોખન તોખા લાકડીઓ લેવડાવું આપકે તો રાત દિવસ કોઈ દા બોલાવી જ ના મને શું ચાલે હા ભાઈ હા આવું છું આવું થોડું કોમ છે પેલા ભાઈએ બોલાયો છે એટલે આવું છું હું બધા 10-15 મિનિટનું કોમ છે પતાવીને આવું હા બોલો ભાઈ બહુ દાદાગીરી કરે છે મને તો ન્યા કરવા દેતો નહીં કોણ અરે આ મારો ભાઈ મોટો તે પણ એનો કોઈક રસ્તો કાઢો ને તો કોચ છે આજ તો ઠોકો બીજું તો શું કરવાનું ના મને તાર પછી બીજું આજ મારવાની ગણતરી લીધેલી જ આજે નાખી જાય એવું ઠોકો હું તો કહું છું લ્યો આ તો કોચ છે નહીં ને કરવાનું કે કેમ છેડો તો અહીં બાપાનું છે ને ના કહું કે એના બાપાનું છે મારા બાપાનું નહીં થાય તાન તમારે તેમ પૈવાનું છે ભાઈ તાન હા તો તેમ પૈવાનું છે તો ભાઈ આ થોડું ચાલતું છે ના તો ભાગલા પાડી દો ના ભાગલા તો બધું કમ્પ્લીટ કરેલું કામ પૈસા ના ને કવા દે આ શેરથી નહીં નીકળતો ક્યાં છે રહી નહીં કરવાનું કે પેલા શેઠ તું એરિયાની વાડી છે તો ના જવાનું ચાલે હું તે પછી કોઈ પછી નો પછી તમારા પૈસા ઘણા થઈ ઘરમાં દાન હા હું કરશે તો ભાઈ તે ભાઈ ના ભાઈ એક પૈસા ચખાડો એટલે ખબર પડે નહીં ના તો નિર્વત છે નક્કી કરીને જ આવ્યા લઈ ખબર પડે નો હાથ જેટલો એક ફળ ખંચેલો તાન સારો કરીને તાન એ જો બોલે નહીં યાર એટલે એ આન જાવ ને કવા દેતો નહીં ભાઈ તું અરે ઓય નહીં રસ્તો ભાઈ વાનો પછી કહેતા નહીં જે તું આ દુકાને કેમ આવ્યો તુલસી ભાઈ બે જણા ભેગા થઈને ભાઈ ધૂરું તો પૈસા રસ્તો આલી દીધો ગાડા વાટ આખી આલી છે આપણ કે લેકરવા દેતો નહીં કે રસ્તામાં થઈને અરે ના તમને કરવા લે હજુ તો હા ને ઠોકો લે ઠોકો લે લે ધપ્પો લે લે આ ધપ્પો લે રસ્તો કાઢ્યાલો છે વાનો જવા દેતો હોય તો તારે આ પથરા પર સાથી પર બંધી નાખી દે ખબર ના હોય ભાગલા પાડી દીધા બરોબર ઈવન રસ્તો તો કાઢ્યાલો છે આખો ટ્રેક્ટર લઈને જોતો હોય ને 2 ગાડીઓ લઈને જોતો હોય પણ એનો કે ના માં હોય ને કરીએ આ ભાઈ છે કે કોણ છે તમે કહેજો પણ તમારો ભાઈ છે તો ના બીજો નહીં ને તમારા ભાઈઓ તો ભાઈઓ તમારા ભાઈઓ એમ કે તકરાર કરો હા તમે ખાવ ના મારા બોલાય નહીં પછી મારા મોથા ને માર ખવડાવે કે બે જણા ભેગા થઈને માર ખવડાવે એમ તો છે ઉભા એને રસ્તો કરીએ આપણે રસ્તો કાઢ્યાલો ઉભા કરો લે રસ્તો કાઢો હું કહું છું તમારા ભાઈઓ નીકળી હું હતો એમ કહું છું ભાઈ જોઈ ના પાછળ બીજા 4 જોઈ તો શું કરવાનું ના એ પણ બીજો નહીં દેખાવા દેવાના આવશે કે તમારો ભાઈ જોઈ અમે કેમ ના જઈએ નહીં પણ તમારા ભાઈઓ નીકળી તો હતો ને બીજા નહીં નીકળવા દેવાનો બીજો 4 હેતર આ બાજુ છે બીજો તો પણ એ તો એવા રસ્તા હશે ને જુદા ઈવને રસ્તો પેલી ગાડા વાટનો જ છે એ જાય ગયો નહીં થઈને જવું હોય તો ઈવન જવા દે મન ચમ નહીં જવા દેતા હા પણ તમારા ભાઈઓ કે તો કહી યાર દેવાનું કારું કે તમે એંડા મારા ચોરી જો તો એમ કેતો હા કોઈ ભાઈ ભાઈ નું તોડતો છે યાર અરે હું તમને બતાવું જોઈને જમીન મારી તો ભાઈ નહીં કોઈ બીજા ચોરી હે લે પેલી જમીન બતાવો ઈવને આ કેમ તમને એમ લાગશે કે આ ભાઈ નું ને પેલા ભાઈ નું એ વાત તમારી આજે પણ તમારા ભાઈ ભાઈ કે તમે ચોરી કરતા છે યાર
અલ્યા પણ મજૂરી તો કરવી પડે ને ખેતરમાં. આમાં કેવું થયું હોય કોઈ બીજો લઈ ગયો ને તમારે વેમ તમારા ભાઈઓ નો હોય એમ હું કહું એ વાત છું. સાચી છે હા કે ભાઈ જો હું વાયુ તો તમને કેવી લાગે છે આ હા એરંડી? હા સરસ છે રેન્ડી તો બરોબર મારું ને એનું એક જ ડગરું ને એટલું મારું છે એટલું એને આલ્યું છે ઓહો બરોબર ભાગલા પાડવા આવ્યા હતા મૂકીને સરપંચ ઓહો, બધા ઓહો. કે ભાઈ આની વાત તો આવવાનું થઈને આવવાનું હોય નહીં. હમ મેં કીધું સારું કોક દાડો આવશે ને કરવા દે કીધું. ઓહો. અને વળી જમીન સાથે બોલો એકલા મોય ઘાસ ઉગ્યું છે અને મારા પર વળી હે બરસ છે અત્યારે. હા એ તો ભાઈ હતા ભાઈઓ ભાઈઓ એવું ચાલે પણ તમે હરખાનો તો સારું એમ હું થાય તો થાય આ જોજે આ એને જમીન આ જોજે ઓલા જમીનમાં તમે જ કયો હા, એ કશું અને સારું નહીં. પાડશે હે બરસ એટલા વાર નાખી છે. હા, ભાઈઓ ભાઈઓ ની હેબર એ વાત સાચી છે. જતા આવતા એક એરંડો આમ પાકી કાઢે છે. ના ના એવું ના થાય હે ચાલે એવું? એરંડો ક્યાં ભાગ્યો છો? આ હાલો બતાવું હું તમને બતાવશે લે એના એરંડા ભાગ્યા. કોઈ ભાગ્યા ભાગ્યા નથી. નથી. એ રેમ માય ભાગ્યા. વાત સાંભળો ભૂંડો પહેલા. ભાગ્યા છીએ. તમે શાંતિ રાખો જો ના, હવે હાથમાં ને કેવું બુંડું બુંડું પહેરી ગયો તો થયું? અમે કોકને ભાગ્યો ને નામ તમારું આ. એવું થયું તો બીજું કોઈ ને કરતું જ કોકને નહીં ભાગ્યો અમારા ને નામ તમારું દે કાકા એમ કહી દે સો ભાઈઓ ભાગતા ખબર પડી આ ભાઈઓ બગાડવાની વાત છે એટલે તમે હંપી રહો હું એમ કહું છું. ઝઘડા કરાયા હતા. બાપુ. બધા હંપીને રહીએ છીએ. નહીં તમને ત્રણ ભાઈઓનો બીજો કોઈ ઝઘડા માટે છે એવા ધંધો કર્યો છે નહીં મારું એમ કેવું છે એ હું એમ કીધું કે તમે ઓં ગાયો બાયો ગાળીને હેરાવો ને કોક ઘઉં બહુ વાવો હા હા એ વાત તો સાચી કોક છે છોકરો તમે એમાં એટલા બધા બતાવતા ને તમે જ પેલું ગામમાં ભાગો. આ તો પાડા જેવા શરીર કરે છે. આ શું શરીર? આ શું હા, વાત સાચી તમારે છે. નરે છો? એમ કહું છું આ. નડતું નહીં, ના, ના, નહીં કરતા. હા, તમારો ભાઈ છે નહીં, નહીં નહીં, કરવાનું ભાઈ. તમે આગળ દોડો. નહીં કરવાનું ભાઈ. લાવ, 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 લાવ. મારો નહીં ભાવ કરીએ એનો રસ્તો કરીએ તમે જે ઘરના ઓટલા તોડો છો ને ભાઈ વાના જે આરામ કરો છો એમ કહું છું હું આમ તો આખો દાડો ઓટલો ધંધો તો કયો કરવો નહીં ખેતરમાં કોઈ કેમ જવું નહીં. તો હું શું કરું? હા મેં એને નહીં કર્યા ખેતરોમાં. આ જ જો તો ઓટલા ઉપર તોડો છો આ તમે છો તો બી હેરા મંદિરમાં બેહરો આખો દાડો મંદિરમાં તો જવું પડે ને ભગવાન તમે બધા બે યાર. અરે એવું ભગવાનનું કીધું, નામે જવું દેવું પાકું થઈ ગયું. આપણે પાકું ના દો આપણું જવું થયું છે ને એવું થઈ ગયું. હા એ તો દાદી બતાવે આ કીધું. ઓટલા તોડતા હોય. પણ જો મારી વાત સાંભળો.